सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः-सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः-सुरासुरगणा देवाय तस्मै नमः। नमस्ते। श्री भगवानुवाच यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर। सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रशविष्यत्वम् एष वोस्त्विष्टकामधुक् देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ। इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायेभ्यो यो भुङ्क्ते स्तेन एव सः। यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वदं पापा ये पचन्त्या
અત્યાર સુધીમાં ભગવાને અર્જુનને કર્મયોગનો ઉપદેશ 3 દ્રષ્ટિકોણથી આપ્યો, જેમાં સર્વપ્રથમ કર્તવ્ય બુદ્ધિ, પછી કહેવામાં આવી યજ્ઞ બુદ્ધિ અને ત્રીજું કહેવામાં આવ્યું પ્રસાદ બુદ્ધિ. તો કોઈ પણ વ્યક્તિ આમાંના કોઈ પણ દ્રષ્ટિકોણને સામે રાખી પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે તો એ કર્તવ્ય કર્મનું પાલન એના માટે કર્મયોગ બની જાય છે. હવે પછી ભગવાન ચતુર્થ દ્રષ્ટિકોણનું નિરૂપણ કરે છે, જે ચતુર્થ દ્રષ્ટિકોણ છે ધર્મ બુદ્ધિ. ભગવાન આ ધર્મ બુદ્ધિને દર્શાવતા આગળના 3 શ્લોકમાં વાત કરે છે જગત ચક્રની. આ જગત ચક્ર કેવી રીતે ચાલી રહેલું છે એનું નિરૂપણ ભગવાન આગળના શ્લોકોમાં કરવાના છે. અને ભગવાન શંકરાચાર્યજી મહારાજ આ શ્લોકની સંગતિ આપતા કહેશે કે કર્મ આ જગત ચક્રની પ્રવૃત્તિ માટે હેતુભૂત છે. ઇતઃ ચ અધિકૃતેન કર્મ કર્તવ્યમ. આ કારણથી પણ અજ્ઞાની અધિકારીએ કર્મ કરવા જોઈએ. કયા કારણથી? તો કે છે જગત ચક્ર પ્રવૃત્તિ હેતુ હિ કર્મ. આજે જગત ચક્ર જે છે, જગત ચક્ર જે ચાલી રહેલું છે, જે પ્રવૃત્તિ થઈ રહેલી છે, જેને ભગવાન દર્શાવવાના છે. જગત ચક્ર એટલે શું છે? તો એ જે જગત ચક્ર ચાલી રહેલું છે એની પ્રવૃત્તિ માટેના હેતુભૂત કર્મ છે. માટે જે ચક્રનું પ્રવર્તન ઈશ્વર દ્વારા કરવામાં આવેલું છે એ ચક્ર ચાલતું રહે, એને મનુષ્ય ડિસ્ટર્બ ન કરે, એનું કર્તવ્ય થઈ જાય છે. જે ચાલી રહ્યું છે એને ચલાવવામાં પોતાનો ફાળો આપવો, એ પ્રમાણે ભગવાન અહીંયા અર્જુનને બતાવવાના છે. અને આપણે ધર્મ બુદ્ધિ એવું નામ આપીએ છીએ કારણ કે ધર્મ શબ્દનો અર્થ થાય છે ધરતી ઇતિ ધર્મ. જે ધારણ કરે એને કહેવાય ધર્મ. કોને ધારણ કરે? સમસ્ત જગતને જે ધારણ કરે છે એનું નામ છે ધર્મ. જગતની સ્થિતિ ધર્મ ઉપર જ આધારિત છે. ધર્મના કારણે આ જગત ટકી રહેલું છે. જ્યારે અધર્મ અતિશય વધી જાય ત્યારે ફરી પાછું રક્ષણ કરવાને માટે ઈશ્વરે આવવું પડે છે. ભગવાને કહેલું જ છે. તો ચક્ર, જગત ચક્રનું પ્રવર્તન જે છે એ ધર્મના આધારે જ સંભવ બને છે. એટલા માટે જ્યારે હું મારું કર્મ ધર્મ બનાવી દઉં તો એ ધર્મ મારા ધર્મરૂપ જે મારું કર્મ જે છે એ જગતની સ્થિતિ માટે હેતુ બની જાય છે. તો જગતની સ્થિતિને જાળવવાને અર્થે જેટલા પણ કર્મ મારા તરફથી થાય એને કર્મયોગ કહેવામાં આવે. જગતની સ્થિતિ જાળવી રાખવી એનો અર્થ સમષ્ટિને સામે રાખી અને કર્મ કરવામાં આવે. પોતાના સ્વાર્થનો ત્યાગ કરી અને સમસ્ત જગતને એક કુટુંબ તરીકે, એક શરીર તરીકે જોઈ અને જ્યારે કર્મ કરવામાં આવે, એટલે કે સમષ્ટિના કલ્યાણનો જ્યારે વિચાર કરી અને કર્મ કરવામાં આવે તો એવા કર્મને ધર્મ કર્મ કહેવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે સમસ્ત સૃષ્ટિમાં બધું જ એકબીજાની સાથે સંકળાયેલું છે. અને જ્યારે બધું જ એકબીજાની સાથે સંકળાયેલું હોય તો સ્વાભાવિક જ છે કે દરેકે પોતાના સ્થાનમાં યથાયોગ્ય ઉચિત જે કંઈ પણ કર્મ છે એ કર્મ નિભાવવું પડે. જેવી રીતે દ્રષ્ટાંતથી જોઈએ તો કોઈ એક મશીનમાં અનેક પ્રકારના સ્પેર પાર્ટ્સ બધા હોય છે. એ દરેકનું એક નિશ્ચિત સ્થાન છે અને દરેક અવયવ જે છે એને પોતપોતાનું કાર્ય કરવું પડે છે. બધા એકબીજાની સાથે જોડાયેલા હોય છે. એમાં જો કોઈ એક અવયવ જે છે એ કાર્ય ન કરે તો આખું મશીન કેવું થઈ જાય છે? તો કે ખોટકાઈ જાય છે, એ કામ કરી શકતું નથી.
આ સમસ્ત જગત જે છે એ પણ એક મશીન જેવું છે અને એમાં અનેક પ્રકારના બધા સ્પેર પાર્ટ્સ બધા રહેલા છે. તો બધાએ યથા યોગ્ય રીતે પોતાનું કાર્ય કરવું પડે. મશીન નહીં તો આપણે આપણા શરીરનું દ્રષ્ટાંત લઈએ. શરીરમાં કેટલા બધા અંગો રહેલા છે. શરીરને હજુ સુધી વિજ્ઞાન પૂરેપૂરું સમજી શક્યું નથી કે આ કેવી રીતે બધું મિકેનિઝમ છે. તો ભગવાને એવી રીતની આખી રચના કરેલી છે અને સમસ્ત શરીર જે છે એના અનેક અંગો એકબીજાની સાથે હળીમળી અને સુમેળ ભરેલું કાર્ય કરે છે. હું પણ મારા શરીરને એક સમસ્ત રૂપે જ જોઉં છું. એટલા માટે જ્યાં પણ તકલીફ હોય તો હાથ પહોંચી જાય છે, પગ પહોંચી જાય છે. એ લોકો એકબીજાનો વિરોધ કરતા નથી. ક્યારેક દાંત વચ્ચે જીભ કચરાઈ જાય તો પણ આપણે શું માનીએ છીએ, દાંતને જરા પણ આપણે ખીજાતા નથી. અથવા તો ફરી એના પછી તરત દાંતમાં ફોતરું ભરાઈ જાય તો જીભ હડતાલ પાડતી નથી. તે તો મને હમણાં કચડ્યું હતું, હવે હું તને મદદ નહીં કરું, એવું જીભ કહેતી નથી. બલકી એવું કંઈ યાદ પણ આવતું નથી. જ્યાં પણ ફોતરું ભરાઈ ગયું તો જીભ તરત જ શું કરી નાખે છે, પોતાનું કાર્ય ચાલુ કરી અને દાંતને સાફ કરી નાખે છે. બાકી જ્યાં સુધી એ પૂરું ના કરે ત્યાં સુધી જીભનો સળવળાટ બંધ થતો નથી. તો જીભ વિરોધ કરતી નથી, દાંત વિરોધ કરતા નથી. ક્યારેક કામ કરતા કરતા આપણી જ આંગળી આંખમાં ભરાઈ જાય છે, આંખમાં લાગી જાય છે તો આપણે હાથને મારતા નથી કે પછી આંખ પણ હડતાલ પર ઉતરતી નથી કે હવે હું તને દિશા નહીં બતાવું એવું કહીને. તો કહેવાનું તાત્પર્ય કે શરીરના દરેક અંગો બહુ જ સુમેળ ભરી રીતે કાર્ય કરે છે. એ બધાની વચ્ચે એકબીજાની વચ્ચે એટલી બધી સુસંવાદિતા છે કે ક્યારેય પણ એકબીજાનો વિરોધ કરતા નથી. અને આ પ્રમાણે સુમેળ ભર્યું વાતાવરણ કે સુસંવાદિતા જે છે એ જ શરીરની સ્થિતિ માટે કારણ છે. ક્યાંક જો કોઈ એક અંગ ખરાબ થઈ ગયું, કામ કરતું અટકી ગયું તો એની અસર સમગ્ર શરીર ઉપર થાય છે. એ જ બતાવે છે કે બધું કેટલું એકબીજાની સાથે જોડાયેલું છે. તો જ્યાં આ પ્રમાણે સુમેળ છે, સામ્ય છે, તો એ સ્થિતિનો હેતુ છે. અને જ્યાં વૈષમ્ય છે એ નાશ માટે હેતુ બની જાય છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવે છે ધાતુ સામ્ય તો સ્વાસ્થ્ય, અને ધાતુમાં વૈષમ્ય આવી ગયું તો કોઈને કોઈ રોગ પ્રાપ્ત થાય છે. તો શરીરનું કોઈ એક અંગ કામ કરતું બંધ થઈ જાય તો કાં તો એને હટાવી દેવું પડે જો હટાવી શકાતું હોય તો, અને હટાવી ના શકાતું હોય તો પછી શું થાય છે તો કે સમસ્ત શરીર ઉપર એની અસર થાય છે. તો આ દર્શાવે છે કે એ બધું એકબીજાની સાથે કેટલું બધું જોડાયેલું છે. એ બધાના એકબીજાની વચ્ચેના સુમેળનું કેટલું બધું મહત્વ છે. બધા કેવી રીતે કાર્ય કરે છે તો કે એક હાર્મની સાથે હાર્મોનિયસલી ફંક્શન એ બધાની વચ્ચે થઈ રહેલું છે. તો એના પરિણામે શરીર ટકી રહેશે. જો ત્યાં વિષમતા આવી ગઈ તો શરીરની સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. જેટલું આ વ્યક્તિગત સ્તરે સાચું છે એટલું જ સમષ્ટિના સ્તરે પર આ જ સ્થિતિ છે. સમસ્ત સમષ્ટિ જે છે એને આપણે એક કોસ્મિક બોડી તરીકે જોઈ શકીએ કે એક આખું એક દેહ છે, સમસ્ત વિરાટ દેહ છે. અને એમાં રહેલા દરેક તત્વોએ, દરેક જીવોએ, દરેક જળ પદાર્થોએ પણ યથા યોગ્ય રીતે પોતાનું કાર્ય કરવું પડે છે. એ બધા જ્યારે પોતાનું કાર્ય સુમેળ ભરી રીતે એકબીજાની સાથે તાલમેલ સાધી અને કરે તો આ સૃષ્ટિની સ્થિતિ જે છે એ જળવાઈ રહેશે. અને જો ત્યાં કંઈક ગરબડ થાય તો સૃષ્ટિની સ્થિતિ જોખમમાં આવી જાય છે. અને અહીંયા પણ આપણે જોઈએ તો ખ્યાલ આવે છે કે આ જે સૃષ્ટિની સ્થિતિને જોખમમાં મૂકનાર કોણ હોઈ શકે છે? માત્ર મનુષ્ય. બીજા તો કોઈ ત્યાં જોખમ કરતા નથી. કારણ કે અન્ય સર્વ જીવ કે અન્ય જળ પદાર્થ જે છે એ તો જે રીતે ઈશ્વરના નિયમ છે એ પ્રમાણે પોતાનું કાર્ય કરતા રહેશે. પરંતુ
મનુષ્યને કંઈક એવી ટેવ છે કે જ્યાં હાથ મારે ત્યાં શું કરે છે? ગરબડ કરે છે. અને જ્યાં એનો પ્રવેશ થાય ત્યાં બધું સંતુલન જે છે એ બધું ખોરવાતું જાય છે. એટલા માટે જ મનુષ્યને ઉપદેશ આપવો પડે છે આ ધર્મનો, કે તું બીજાનો વિચાર કરી અને તારો વ્યવહાર કર, બીજાનો વિચાર કરી અને તારું જીવન તું જીવ, તું સ્વાર્થી ન બન. કારણ કે મનુષ્ય જો સ્વાર્થી બને તો એ સમષ્ટિનું બહુ મોટું નુકસાન કરે છે. કોઈ પશુ પંખી આદિ કોઈ સ્વાર્થી બનતા નથી. એમનું તો જે રીતે પ્રકૃતિએ નિશ્ચિત કરેલું છે એ રીતે પોતાનું જીવન જીવે છે. માટે આપણે એવું ના કહી શકીએ કે આ ગાય સ્વાર્થી બની ગઈ કે સિંહ સ્વાર્થી બની ગયો એટલે એણે આવો શિકાર કરી નાખ્યો, એવું કહી ના શકીએ. એ નિયમ મુજબ ચાલી રહેલા છે. જે રીતે પ્રકૃતિએ એનો નિયમ બનાવેલો છે એ રીતે એ કાર્ય કરે છે. પરંતુ સ્વાર્થી બનવાનો દુર્ગુણ માત્ર ક્યાં રહેલો છે? મનુષ્યમાં જ રહેલો છે. અને મનુષ્ય સ્વાર્થી બને, વિફરે, પાગલ થાય તો એ સમષ્ટિનું બહુ મોટું નુકસાન કરે છે. ક્યારેક કોઈ પશુ પાગલ થઈ ગયું, કૂતરું હડકાયું થઈ ગયું તો એ એટલું નુકસાન નથી કરતું. પરંતુ મનુષ્ય જો અવિવેકી થયો અને વિફર્યો તો એ સમષ્ટિનું બહુ મોટું નુકસાન કરે છે. માટે શાસ્ત્ર, સંતો, મહાપુરુષો બધા મનુષ્યને ધર્મ માર્ગે ચાલવાનો ઉપદેશ આપે છે. તો ધર્મનો ઉપદેશ મનુષ્યને માટે અનિવાર્ય બની જાય છે. કારણ કે સ્વાર્થ ભાવના જે છે એ એનામાં વણાયેલી છે. ફરી ફરીને એને કહેવામાં આવે તો પણ એ કેવો થઈ જાય છે? સ્વાર્થી થઈ જાય છે. એટલા માટે જ આપણે જાણીએ છીએ કે મનુષ્યની બુદ્ધિએ કરેલી ઘણી બધી શોધ એવી છે કે જે મનુષ્ય માટે ઉપયોગી છે, પરંતુ સમષ્ટિને સામે રાખીએ તો એ વિનાશકારી છે. તો આવી સ્વાર્થી ભાવના મનુષ્યમાં બહુ સહજ બની રહે છે. માટે એને ધર્મનો ઉપદેશ આપવો પડે છે. અહીંયા ભગવાન એ જ બતાવવાના છે કે આ જે જગત ચક્ર ચાલી રહેલું છે, જે રીતે બધું નિશ્ચિત થયેલું છે એમાં તું પોતે ગોઠવાઈ જા. તું એવી રીતે તારું જીવન જીવ, એવી રીતે તું તારા કર્મ કર કે જેથી કરીને જે જગત ચક્રનું પ્રવર્તન જે ઈશ્વર દ્વારા થયેલું છે એમાં તું કઈ મુશ્કેલી ઊભી ના કરે. એટલું જ નહીં, આ જે જગત ચક્રનું પ્રવર્તન ઈશ્વર દ્વારા થયેલું છે એમાં મારે એને ચલાવવાનું નથી, મેન્ટેન કરવાનું નથી. માત્ર મારો ધર્મ શું બની રહેશે? હું એને અટકાવું નહીં, એને ડિસ્ટર્બ ના કરું. માટે મનુષ્યનો સૌથી મોટો ધર્મ શું થઈ જાય છે? તો કે તું વિક્ષેપ ન કર, એ જ તારો સૌથી મોટો ધર્મ છે. એવી રીતે તું તારું જીવન આ જગતમાં જીવી જા કે જેથી કરીને તારા જીવનથી જગતમાં કંઈ ખળભળાટ ઉત્પન્ન ન થાય, તારા જીવનથી જગતમાં કંઈ અશાંતિ ઉત્પન્ન ન થાય, બીજા જીવોને દુઃખ ન થાય, આગળની પેઢીને માટે મુશ્કેલી ઊભી ન થાય. એવી રીતનું તું સમજપૂર્વકનું ધર્મ સાથેનું જીવન તું જીવતો થા. તો એ પ્રમાણે ભગવાન અહીંયા ખાસ કરીને ઉપદેશ આપવા માંગે છે. ભગવાન કહેવા માંગે છે કે આ વિરાટ શરીર જે છે એમાં માત્ર તું જ નથી, પરંતુ ઘણા બધા જીવો, ઘણા બધા તત્વો, ઘણા બધા જળ પદાર્થો પણ એમાં રહેલા છે. તો જે કંઈ પણ સૃષ્ટિ છે, શરીર છે, એમાં દરેક અંગોનું સરખું મહત્વ હોય છે, દરેકનું પોતપોતાનું સ્થાન હોય છે. હા, જરૂર માનવ જે છે એને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. જેવી રીતે શરીરના અંગોમાં પણ મસ્તકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, એની રક્ષાને માટે બીજા બધા અંગો પ્રવૃત્ત થઈ જાય છે. એવી રીતે આ જગતમાં પણ મનુષ્ય જરૂર મહત્વનું અંગ છે, પરંતુ એનો અર્થ એ નહીં કે બીજા બધાને નુકસાન કરીને હંમેશા પોતાનું રક્ષણ કરતો રહે. તો એવી રીતે જીવન જીવવું જોઈએ કે જેથી કરીને બીજાને કોઈ તકલીફ ન પડે, બલકે બીજા મનુષ્યને પણ તકલીફ ના પડે. મનુષ્ય બીજા બધા પદાર્થોને તકલીફ આપે, પશુ પંખીને તો તકલીફ આપે છે, પરંતુ વધારે તકલીફ પાછો કોને આપે છે? બીજા મનુષ્યને જ આપે છે. તો એવી રીતનું જીવન જીવે તો ભગવાન કહેશે કે એ સ્વાર્થી જીવન છે. એવી રીતે જીવવામાં કોઈ પણ મનુષ્યનો ક્યારેય પણ વિકાસ થવો સંભવ નથી. તું ખરેખર આધ્યાત્મિક વિકાસ કરવા માંગતો હો
તો દ્રષ્ટિને થોડી વિશાળ બનાવ, તારા અભિગમને થોડા વિશાળ બનાવ, સમષ્ટિનો વિચાર કરતો થા. તું તને પોતાને જ એક મહત્વનો સમજી અને તારું જીવન ના જીવ, પરંતુ સમસ્ત જગતને મહત્વનું સમજી અને તારા જીવન વ્યવહારને તું ગોઠવ, તો એને જ ધર્મ કહેવામાં આવશે. તો જે પણ તું કર્મ કરે, કર્તવ્ય પાલન કરે, એ એવી રીતે કર કે જેથી કરીને આ સૃષ્ટિ ચક્ર જે છે એમાં કંઈ ગરબડ ન થાય. તો ભગવાન આવી કોઈક ભાવના સાથે આને જ ધર્મ રૂપે અહીંયા બતાવી રહેલા છે કે આ જે ચક્ર પ્રવર્તન થયું એને તું વિક્ષિપ્ત ના કરતો, એમાં ગોઠવાઈને પોતાનું જીવન જીવવું, પોતાની જરૂરિયાતોને પૂરી કરવી, અપેક્ષાઓને પૂરી કરવી, એને ભગવાન કહેશે કે એ ધર્મ કર્મ છે. અહીંયા આપણે જોઈએ તો આગળના જે 3 અભિગમ ભગવાને દર્શાવેલા, જે કર્તવ્ય બુદ્ધિ, યજ્ઞ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ, તો એમાં દરેક જગ્યાએ ઈશ્વરનો, જગન્નિયંતાનો સ્વીકાર કરવો પડે. પ્રસાદ બુદ્ધિ કોના માટે? તો કે મુમુક્ષુને માટે, જેને મોક્ષ જોઈએ છે એ પ્રમાણે કર્મ કરે. કોઈ વ્યક્તિ એવું કે ભાઈ હું તો ઈશ્વરમાં માનતો નથી, મારે મોક્ષ પણ જોઈતો નથી, તો પછી હું શા માટે આ રીતે કર્મયોગ કરું? તો એના માટે જ ભગવાન આ અહીંયા ધર્મ બુદ્ધિનું નિરૂપણ કરે છે. કોઈ પણ વિચારશીલ વ્યક્તિ, ભલે નાસ્તિક હોય, ઈશ્વરને ન માનતી હોય અને મોક્ષ ના જોઈતો હોય, તો એવી વિચારશીલ વ્યક્તિ જે છે એને માટે પણ જો એ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે હું પણ જગતનો એક ભાગ છું, હું પણ એક ઓર્ગન છું. જેમ ઓર્ગેનાઇઝેશનમાં બધા જ શું હોય? ઓર્ગન હોય. એવી રીતે આ જગત પણ શું છે? એક ઓર્ગેનાઇઝેશન છે, અને એમાં મનુષ્ય પોતે પણ કોણ છે? તો કે ઓર્ગન છે. અને ઓર્ગનનો અર્થ એને જે કાર્ય સોંપવામાં આવ્યું છે, એક એ અંગ છે, એ પ્રમાણે એને કાર્ય કરવાનું હોય. તો જે ઈશ્વરને નથી માનતો, જેને મોક્ષ આદિ નથી જોઈતા, એવી વ્યક્તિ પણ પોતાના સ્થાન વિશે વિચાર કરે તો એ પણ શું સમજી શકે છે? તો કે મારે સ્વાર્થી નહીં બનવું જોઈએ, હું પણ જગતનો એક ભાગ છું. મારી જેમ જગતમાં અન્ય ઘણા બધા જીવો છે, એ બધાને પણ યથાયોગ્ય રીતે જીવવાનો અધિકાર છે. તો આ બધો વિચાર એ પણ કરી શકે. માટે આ જે ધર્મ બુદ્ધિ જે છે, ધર્મ બુદ્ધિનો આશ્રય લઈ અને નાસ્તિક પણ શું કરી શકે છે? તો કે પોતાના કર્મને કર્મયોગ બનાવી શકે છે. સ્વાર્થને છોડી અને સમષ્ટિનો વિચાર કરે. જરૂર આ કોઈ સરળ વસ્તુ નથી, કારણ કે પોતાના એક દેહ અને પરિવારમાંથી બહાર નીકળી બીજાનો પણ વિચાર કરવો એ એટલી આસાન વસ્તુ નથી. ઘણો બધો વિચાર માગી લેશે, ઘણી બધી ઉદારતા, ઘણી બધી વિશાળતા આ બુદ્ધિ કે આ અભિગમ ધારણ કરવા માટે બહુ જ જરૂરી છે. પરંતુ કર્યા વગર કોઈ છૂટકો નથી, નહીં તો મનુષ્ય જ જગતને વધારે ને વધારે બગાડતો જશે. આપણે જોઈએ જ છીએ મનુષ્ય પોતાના સ્વાર્થમાં કેટલું બધું ખોરવી બેઠેલો છે. એટલા માટે આજકાલ બાળકોને નિશાળમાં પર્યાવરણ વિશે ભણાવવું પડે છે. એન્વાયરમેન્ટ પ્રત્યે બધાને જાગૃત કરવા પડે છે, કારણ કે આ પર્યાવરણને કોણે દૂષિત કરી દીધું કે ખોરંભાવી દીધું? તો કે મનુષ્યએ જ કરેલું છે. જે ન કરવાના ઘણા બધા કામો કર્યા અને એના પરિણામ આજે મનુષ્યએ પોતાએ ભોગવવા પડે છે. શા માટે? કારણ કે એને ખબર પડી જ છે કે આ બધું કરવાથી આ બધું થયેલું છે. માટે હવે શું કરવું પડે? તો કે બધું સુધારવું પડે. હવે સુધારો ક્યાંથી કરવો એ પણ સમજવું તકલીફ છે. અને આટલા બધાને કેવી રીતે સમજાવે? ક્યાંક ક્યાંક કોક સમજે. બાળકોને ભણાવવાની ત્યાં શરૂઆત કરવામાં આવી. બાળકો કેટલા સમજવાના? સમજે તો બહુ સારું છે. ભાવિ પેઢી કંઈક સમજે અને વિચાર કરે તો જગતની સ્થિતિ સારી થઈ રહે. તો આ પર્યાવરણને જાળવી રાખવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એને કોણ બગાડે છે? મનુષ્ય જ બગાડે છે. બીજા કોઈ પશુ પંખી આદિ તો બગાડવાના નથી. તો આ રીતે પોતાના સ્વાર્થને માટે મનુષ્ય ઘણો બધો આ પ્રમાણે અધર્મ કરતો થઈ જાય છે.
ભગવાન કહેશે કે આવો સ્વાર્થી ના બન, બીજાનો પણ વિચાર કર, ભાવિ પેઢીનો પણ વિચાર કર, તારી આજુબાજુનાનો વિચાર કર, અન્ય જીવોનો પણ તું વિચાર કર. આવો સ્વાર્થી બને તો કેવી રીતે કામ ચાલે? તો ભગવાનનો અહીંયા આ જ મુખ્ય ઉપદેશ છે કે તું સમષ્ટિને સામે રાખીને તારું જીવન જીવ. એ ઉપદેશને ભગવાન આગળના 3 શ્લોકોમાં બતાવે છે. એમાં પ્રથમ શ્લોકમાં છે, अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्न सम्भवः यज्ञात् भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षर समुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्. अन्नात् भवन्ति भूतानि. જગત ચક્રને ભગવાન બતાવે કે છે અન્નમાંથી ભૂતોની, જીવોની, આ બધા શરીરધારી જે છે એની ઉત્પત્તિ થાય છે. अन्नात् भवन्ति भूतानि पर्जन्यात् अन्न संभवः. અને અન્નની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો કે છે પર્જન્ય, વરસાદથી. યજ્ઞાત ભવતિ પર્જન્યઃ. વરસાદ ક્યાંથી આવે છે? તો કે છે યજ્ઞાત. વર્ષાની ઉત્પત્તિ યજ્ઞથી થાય છે. અને યજ્ઞ ક્યાંથી આવ્યો? તો કે છે યજ્ઞ કર્મ સમુદ્ભવઃ. કર્મમાંથી ઉત્પન્ન થાય છે. તો સર્વપ્રથમ ભગવાન કહે છે અન્નાદ ભવંતિ ભૂતાની. અન્નમાંથી ભૂતોની ઉત્પત્તિ થાય છે. ભૂત યાને શરીરધારી બધા જીવો જે છે એને ભૂત કહેવામાં આવે. ભવંતિ ઇતિ ભૂતાની, જેની ઉત્પત્તિ થાય છે, જન્મ થાય છે, એને કહેવાય ભૂત. અને કોનો જન્મ થાય છે? આ શરીરાદિનો જન્મ થાય છે. તો શરીરધારી જે જીવો, ભૂતો જે છે એની ઉત્પત્તિ અન્નમાંથી થાય છે. ને આપણે જાણીએ છીએ પિતા માતાએ જે અન્ન ગ્રહણ કર્યું એમાંથી જે વીર્ય અને રજની ઉત્પત્તિ થઈ, એના સંયોગથી જ ફરી પાછા અન્ય શરીરની પણ ઉત્પત્તિ થાય છે. તો એ જે અન્ન રસમાંથી જ અંતે મનુષ્ય શરીર કે અન્ય શરીર જે છે એ બધાની ઉત્પત્તિ છે. માટે જ શરીરને અન્ન રસમય કહેવામાં આવે છે. કે શરીરની ઉત્પત્તિ શેમાંથી થાય છે? તો કે અન્નના રસમાંથી થાય છે. અન્નના આ પ્રમાણે વીર્ય રજમાંથી જ ઉત્પત્તિ થાય છે. ઉત્પન્ન થયેલું શરીર ફરી ટકી રહેશે. શેના કારણે? અન્નના કારણે જ ટકી રહેશે. માટે અન્નાત ભવંતિ ભૂતાની. અન્નમાંથી ભૂતોની ઉત્પત્તિ થાય છે. અને અન્ન કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ભગવાન કહેશે પર્જન્યાત અન્ન સંભવઃ. પર્જન્યથી અન્નની ઉત્પત્તિ થાય છે. પર્જન્યનો અર્થ થાય છે વર્ષા. પણ માત્ર વર્ષા એટલો અર્થ નથી. પર્જન્યનો અર્થ શાસ્ત્રમાં કહેવામાં આવેલો છે કે પર્જન્ય યાને એવા વાદળો કે જેના થકી અન્નની ઉત્પત્તિ થાય છે. તો વાદળ તો ઘણા બધા હોય છે અને વરસાદ પણ થાય છે, પરંતુ
અતિવૃષ્ટિ થાય, પૂર આવે અને બધું ઢસડી જાય તો એનાથી અન્ન ઉત્પન્ન થતું નથી. માટે સર્વ પ્રકારના વાદળ જે છે એને પર્જન્ય કહેવામાં આવતા નથી, પરંતુ પર્જન્ય યાને એવા વાદળો કે જેના થકી એવી વર્ષા થાય કે જેનાથી યથાયોગ્ય અન્નની ઉત્પત્તિ થાય. માટે ભગવાન અહીંયા કહેશે કે પર્જન્યા અન્ન સંભવ, એવું પર્જન્ય, એવી વર્ષા કે જેના થકી અન્ન ઉત્પન્ન થાય છે. તો એવા વાદળોને જ પર્જન્ય શબ્દથી કહેવામાં આવે છે. અને આ પ્રમાણેની વર્ષા કરનારા આવા વાદળો જે છે એની ઉત્પત્તિ કેવી રીતે થાય? તો ભગવાન કહેશે યજ્ઞાત ભવતિ પર્જન્ય, યજ્ઞથી આ પ્રમાણેની વર્ષા થાય છે. યજ્ઞ શબ્દનો અર્થ અહીંયા થાય છે પુણ્ય, અપૂર્વ, જે ધર્મ કર્મમાંથી ઉત્પન્ન થાય છે. ધર્મ કર્મ, યોગ્ય કર્મ, જેને યજ્ઞ શબ્દથી અહીંયા કહેવામાં આવ્યું છે એ વાસ્તવમાં કર્મના ફળને કહેવામાં આવેલ છે. તો યજ્ઞનો અર્થ અહીંયા છે પુણ્ય. એનો અર્થ વર્ષાની ઉત્પત્તિ શેનાથી થાય છે? તો કે પુણ્યથી થાય છે. માટે જ જે દેશમાં પુણ્યશાળી મનુષ્ય હોય, રાજા જેનો પુણ્યશાળી હોય, એ દેશમાં હંમેશા સારી વર્ષા થાય છે. તો વર્ષા માટેનું કારણ છે પુણ્ય. વિચાર કરો, પુણ્ય ક્યાં ક્યાં સુધી કાર્ય કરે છે? મનુષ્ય સ્વાર્થી બનીને કરે તો પછી પુણ્ય ઉત્પત્તિ કેવી રીતે થાય? પુણ્ય ઉત્પન્ન ન થાય તો પછી વરસાદ પણ ક્યાંથી આવે? અને પછી વરસાદ ના આવે તો મનુષ્ય પછી ઝઘડો કોની સાથે કરે? ભગવાનની સાથે કરે કે આ ભગવાન વરસાદ પણ મોકલતા નથી, કેટલી ગરમી પડે. તો વરસાદ લાવવો એ કોનું કર્તવ્ય છે? મનુષ્યનું કર્તવ્ય છે. પુણ્ય કર્મ કરે, યથાયોગ્ય પુણ્ય ઉત્પન્ન કરે, અપૂર્વ ઉત્પન્ન કરે તો જરૂર વરસાદ આવે. અહીંયા એ પ્રમાણે કહેવામાં આવ્યું જ છે કે યજ્ઞથી જ શું ઉત્પન્ન થાય છે? પર્જન્ય ઉત્પન્ન થાય છે. જ્યારે મનુષ્ય ધર્મ કર્મ કરે, સત્કર્મ કરે તો ઈશ્વર એનાથી પ્રસન્ન થાય છે. અને ઈશ્વર પ્રસન્ન થાય તો ઈશ્વરના અંતરમાં પણ સંકલ્પ બની જાય છે કે આ વ્યક્તિ કે આ સમાજને માટે યથાયોગ્ય અન્નની ઉત્પત્તિ થાય. અને ઈશ્વરના મનના સંકલ્પ આવી જાય તો શું થઈ જાય? વાદળો પણ બની જાય અને વાદળો યથાયોગ્ય રીતે વરસી પણ જાય અને અન્નની ઉત્પત્તિ પણ થઈ જાય. તો યજ્ઞાત ભવતિ પર્જન્ય. અને આ પ્રમાણેનું જે પુણ્ય જે છે એ પુણ્ય કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે છે યજ્ઞ કર્મ સમુદ્ભવ. આવા પુણ્યની ઉત્પત્તિ કર્મમાંથી થાય છે. કયા કર્મથી? તો કે ધર્મ કર્મથી, સત્કર્મથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. ભગવાન ભાષ્યકાર અહીંયા કહેશે કે કર્મ યાને શું? તો કે ઋત્વિક અને યજમાન જે કંઈ પણ વ્યવહાર કરે છે, ચેષ્ટા કરે છે, એ શું છે? કર્મ છે. અને એનાથી જે ઉત્પન્ન થાય છે એને કહેવાય છે યજ્ઞ યાને અપૂર્વ પુણ્ય. તો એવા પુણ્યની ઉત્પત્તિ આ પ્રમાણે વેદ વિહિત કર્મોથી થાય છે. વેદ વિહિત કર્મ યાને પુણ્ય કર્મ, સત્કર્મ જે છે, ધર્મ કર્મ જે છે એનાથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. ઘણી વખત આજકાલના બધા બુદ્ધિશાળી લોકો એવી દલીલ કરતા હોય છે કે આ યજ્ઞમાં ઘી નાખી દેવામાં આવે છે, તલ ને અનાજ ને બધું નાખી દેવામાં આવે છે, એના કરતા કોઈ ગરીબને ખવડાવો તો એનું પેટ તો ભરાય. તો આવી દલીલ કરવામાં આવતી હોય છે. એ દલીલ ભગવાન અહીંયા જે કહે છે એનાથી કેવી છે? વિરુદ્ધ છે. જરૂર ગરીબોને ખવડાવો એની ના નથી, પરંતુ આજે યજ્ઞ કર્મ આદિ જે છે વેદ વિહિત એ પણ થવા જોઈએ. અગ્નિમાં આપેલી આહુતિ એ કોઈ વ્યર્થ જતી નથી, બલ્કિ મનુસ્મૃતિમાં કહેવામાં આવેલું છે, ભગવાને જે અહીંયા નિરૂપણ કરેલું છે એવું જ મનુ મહારાજ પણ કહે છે કે અગ્નૌ પ્રસ્તાહુતિ, અગ્નિમાં નાખવામાં આવેલી આહુતિ.
અગ્નૌ પ્રસ્તાહુતિ, અગ્નિમાં જે આહુતિ મૂકવામાં આવેલી છે એનાથી સમ્યક આતિથ્યમ ઉપતિષ્ઠતે, એ આહુતિ ક્યાં પહોંચે છે તો કે સૂર્ય સુધી પહોંચી જાય છે. અને એ આદિત્યાદ જાયતે વૃષ્ટિ, સૂર્ય સુધી પહોંચેલી જે આહુતિ જે છે એના પરિણામે સૂર્યદેવ પ્રસન્ન થઈ અને વૃષ્ટિ અને વરસાદ વરસાવે છે. વૃષ્ટિરન્નમ તતો પ્રજાહા, વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નથી પ્રજા અને ભૂતોની ઉત્પત્તિ થાય છે. તો જ્યાં આટલા શાસ્ત્ર, આટલા આચાર્યો, મહાપુરુષો જ્યારે આ પ્રમાણે દર્શાવે છે તો એ ખોટું છે એવું કેવી રીતે કહી શકાય? તો ઈશ્વરને અર્પણ કરેલું, અગ્નિમાં અર્પણ કરેલું એ કોઈ વ્યર્થ જતું નથી. એ સૂક્ષ્મ ફળને, સૂક્ષ્મ પુણ્યને, અપૂર્વને ઉત્પન્ન કરી અને ફરી સમષ્ટિના હિતને માટે એ ફલીભૂત થઈ જાય છે. માટે અગ્નિમાં આપેલી આહુતિ, ભગવાનને કરેલો અભિષેક, આ બધું કોઈ નિષ્ફળ જતું નથી કે નકામું જતું નથી. માટે કમસે કમ આપણા મનમાં તો એવી ભાવના નહીં આવી જોઈએ કે આ બધું નકામું જાય છે અને એના કરતાં ગરીબોને ખવડાવવું જોઈએ. ગરીબોને ખવડાવવું હોય તો તમે ખવડાવો, એ પણ એક પુણ્ય કર્મ છે, એની ના નહીં. પરંતુ આનો નિષેધ કરી અને એનું વિધાન કરવાનું ન હોય. એ પણ વિહિત છે, આ પણ વેદ વિહિત છે. તમે બંને કર્મ કરો, બેમાંથી એકેની પણ નિંદા કરવાની જરૂર નથી. બંને શાસ્ત્રોક્ત કર્મ છે. ગરીબોની સેવા પણ કરો, યજ્ઞ યાગાદિ પણ કરો, આ બંને કહેવામાં આવેલ છે. તો આપણા મનમાં એવી ધારણા નહીં થવી જોઈએ કે આ બધું નકામું જાય છે. એ બધું જ સૂક્ષ્મ ફળને ઉત્પન્ન કરે છે, અપૂર્વને, પુણ્યને ઉત્પન્ન કરે છે અને એના થકી જ સમષ્ટિનું કલ્યાણ થાય છે, જીવોનું કલ્યાણ થાય છે, જગતની સ્થિતિ પણ ધારણ થઈ રહેશે. તો ભગવાન જ અહીંયા કહે છે યજ્ઞ કર્મ સમુદ્ભવ, અને આ કર્મનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો આગળ ફરી ભગવાન કહે છે કે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. કર્મ ક્યાંથી ઉત્પન્ન થયા? તો કે બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે. બ્રહ્મ શબ્દના 3 અર્થ થાય છે. એક તો બ્રહ્મયાને વેદ, બીજો બ્રહ્મ શબ્દનો અર્થ થાય છે સર્વવ્યાપક ચૈતન્ય પરમાત્મ તત્વ, અને ત્રીજો અર્થ થાય છે બ્રહ્મયાને તપ. અહીંયા જ્યારે ભગવાન કહે છે કે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, કર્મને બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ, તો બ્રહ્મ શબ્દનો અર્થ અહીંયા છે વેદ શાસ્ત્ર. કર્મ ક્યાં પ્રતિપાદિત થયેલા છે? તો કે વેદમાં કહેવામાં આવેલ છે. અને એવા વેદ વિહિત કર્મના અનુષ્ઠાનથી જ યજ્ઞરૂપી પુણ્યની ઉત્પત્તિ થાય છે. તો કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલી અને વેદમાંથી ઉત્પન્ન થયેલ. અને વેદ ક્યાંથી ઉત્પન્ન થયેલા છે? તો કે છે બ્રહ્માક્ષર સમુદ્ભવમ વિદ્ધિ. વેદ, બ્રહ્મરૂપ વેદ જે છે એ ક્યાંથી? તો કે અક્ષર પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલા જાણ. તો સ્વયં વેદ કહેશે, પોતાની ઉત્પત્તિની વાત કરતા કહેશે યસ્ય નિશ્વસિતમ વેદાહ. પરમાત્મા કોણ છે? તો કે જેના નિશ્વાસમાંથી વેદ પ્રગટ થયેલા છે. સમસ્ત વેદ જ્ઞાન પરમાત્મામાંથી જ પ્રગટ થયેલું છે. તો અનેક વખત આપણે જોયેલું છે કે સૃષ્ટિની રચના કરતાની સાથે સાથે ભગવાન કોને પ્રગટ કરે છે? વેદ જ્ઞાનને પણ પ્રગટ કરે છે. ઋષિ મુનિઓને એ જ્ઞાન એ પ્રદાન કરે છે અને એ જ જ્ઞાન આજે અત્યારે પણ આપણી પાસે પ્રાપ્ત થયેલું છે. તો આ જે વેદ જ્ઞાન જે છે એ ઈશ્વર પાસેથી જ પ્રાપ્ત થાય છે, ઈશ્વરમાંથી જ પ્રગટ થાય છે. જે ઈશ્વરને અહીંયા અક્ષર શબ્દથી કીધેલ છે, નક્ષરતી ઇતિ અક્ષરઃ, જેનો ક્યારેય પણ ક્ષય થતો નથી, જે નિત્ય છે, શાશ્વત છે, એવા પરમાત્મામાંથી આ વેદનો ઉદ્ભવ થાય છે.
એનો અર્થ વેદ જે છે એ કોની આજ્ઞા છે? ઈશ્વરની આજ્ઞા છે. શ્રુતિ સ્મૃતિ મમૈ વાગ્ને, ભગવાન કહે છે કે શ્રુતિ અને સ્મૃતિ આ બંને શું છે? મારી જ આજ્ઞા છે. અને ભગવાન અહીંયા જ્યારે કહે છે કે ઈશ્વરમાંથી વેદ ઉત્પન્ન થયેલા છે, એનો અર્થ એ ઈશ્વરની આજ્ઞા છે. માટે જ ઈશ્વરને પ્રસન્ન કરવા હોય તો ઉપાય શું છે? એની આજ્ઞાનું પાલન કરવું, એણે કીધેલા કર્મ કરવા. જે આપણે જોયેલા હતા, જે મોટા મોટા યજ્ઞ યાગાદી ના કરી શકીએ, પરંતુ આપણે પંચયજ્ઞ જે હમણાં જોયા હતા એ તો આપણા જીવનમાં સ્થાન આપી જ શકાય. અને એટલું પણ પાલન કરીએ તો પરમાત્મા પ્રસન્ન થઈ જાય. આજ્ઞાનું પાલન થાય તો ઈશ્વર પ્રસન્ન થાય. કોઈ પણ આપણા જ વ્યવહારમાં આપણે જોઈએ, આપણે કોઈ વ્યક્તિને સલાહ આપતા હોઈએ અને એક વખત સલાહ આપી અને એ સાંભળે તો આપણને સારું લાગે, પછી બીજી વખત સલાહ માગે તો આપણે એને આપીએ, ત્રીજી વખત માગે તો આપીએ. પરંતુ સલાહ આપી અને એ અનુસરે નહીં તો એક વખત આપીએ, બીજી વખત આપીએ, પછી આપણે શું સમજી જઈએ? એ કંઈ માનતો તો નથી, હવે શું કહેવાનું? તો જે કહીએ એ કરે તો પ્રસન્ન થઈએ છીએ. જેવું આપણા માટે એવું કોના માટે? ઈશ્વર માટે. કારણ કે આપણે પણ ક્યાંથી શીખ્યા છીએ? એમની પાસેથી જ. તો ઈશ્વર જે કહેશે એની આજ્ઞાનું પાલન થાય તો ઈશ્વર પ્રસન્ન થાય. ભગવાન અહીંયા એ જ કહેવા માંગે છે કે વેદમાં જે કંઈ પણ કર્મ કહેવામાં આવેલા છે એ કર્મ ઈશ્વરની આજ્ઞા જ છે. વેદમાંથી જ કર્મનો ઉદ્ભવ છે અને એ કર્મથી જ પુણ્ય ઉત્પન્ન થાય, પુણ્યથી જ વરસાદ આવે, વરસાદથી જ અન્ન થાય, અન્નથી જ શરીરની, ભૂતોની, જીવોની ઉત્પત્તિ થાય છે. તો આનાથી આપણને ખ્યાલ આવે છે કે સમસ્ત જગત કેવું છે? એકબીજાની સાથે સંકળાયેલું છે. આ રીતે ભગવાન કહે છે કે સમસ્ત કર્મ વેદમાંથી ઉત્પન્ન થયેલ છે અને માટે તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. સર્વગતમ બ્રહ્મ એનો અર્થ ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે કે સર્વગતમ યાને સર્વાર્થ પ્રકાશકમ. વેદ જે છે એ સર્વ અર્થને પ્રકાશિત કરે છે. માટે જ કહેવામાં આવે છે કે એવું કોઈ જ્ઞાન નથી કે જે વેદમાં ન હોય. વેદ એ જ્ઞાનનો ભંડાર છે, નિધિ છે. એવું કોઈ જ્ઞાન નથી કે જે વેદ શાસ્ત્રમાં ન હોય. તો સર્વાર્થ પ્રકાશકત્વાત, અને એ પણ ફરી એવું નહીં કે માત્ર આ જ લોકના વિષયોને પ્રકાશિત કરે છે. જ્યાં મનુષ્યની બુદ્ધિ કે ઇન્દ્રિય નથી પહોંચતી એવા પરલોક જે છે એ સંદર્ભની વાત પણ કોણ કરે છે? વેદ કરે છે. તો સર્વ વિષયોનો પ્રકાશક, સર્વ વિષયોનું જ્ઞાન આપનાર વેદ શાસ્ત્ર છે. એને અહીંયા ભગવાન કહે છે સર્વગતમ બ્રહ્મ, સર્વ પ્રકાશકમ બ્રહ્મ, સર્વને પ્રકાશિત કરનાર આ વેદ શાસ્ત્ર છે. એ સર્વગતમ અપી યજ્ઞ વિધિ પ્રધાનત્વાત યજ્ઞે પ્રતિષ્ઠિતમ. એને ભગવાન કહે છે કે વેદ શાસ્ત્ર ઘણા બધા વિષયોને પ્રકાશિત કરે છે, છતાં પણ એમાં પ્રધાન શું છે? યજ્ઞ વિધિ, કર્મ વિધિ જે છે એ પ્રધાન છે. માટે કહે છે નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. આજે વેદ શાસ્ત્ર જે છે એ ક્યાં પ્રતિષ્ઠિત છે? તો કે યજ્ઞમાં, કર્મમાં પ્રતિષ્ઠિત છે. તો કહેવામાં આવે છે કે વેદ શાસ્ત્રનો 96% ભાગ જે છે એ કર્મનું પ્રતિપાદન કરે છે, જેમાં 80% ભાગ કર્મનું પ્રતિપાદન છે, 16% માનસ કર્મ યાને ઉપાસનાનું પ્રતિપાદન છે અને માત્ર 4% જ્ઞાનનું પ્રતિપાદન છે. એનો અર્થ કે 96% ભાગ કોને બતાવે છે? કર્મને બતાવે છે. ચાહે માનસિક કર્મ, ઉપાસના એ પણ માનસિક કર્મ જ છે. તો સમસ્ત વેદ શાસ્ત્ર આ પ્રમાણે કર્મનું પ્રતિપાદન કરે છે. જરૂર એનું તાત્પર્ય જ્ઞાનમાં જ છે. સમસ્ત કર્મનું પ્રતિપાદન પણ અંતે શેના માટે છે? જ્ઞાનને માટે, અધિકારી બનાવવા માટે જ છે. પરંતુ
બધા જ મનુષ્યને સામે રાખી અને પ્રતિપાદન કરે છે. અને બધા મનુષ્ય મોટે ભાગે શેના અધિકારી છે? કર્મના અધિકારી છે. માટે કર્મનો ભાગ, કર્મકાંડ જે છે એ બહુ જ વિસ્તૃત છે. એને સામે રાખીને ભગવાન અહીંયા કહેશે કે નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. આજે વેદ શાસ્ત્ર જે છે એ મુખ્યતયા કોને બતાવે છે? યજ્ઞ કર્મને. યજ્ઞ કર્મ યાને ધર્મ કર્મ, કે જે ધર્મ કર્મથી આ જે ચક્ર જે છે એ ચક્ર ચાલ્યા કરે, એમાં કઈ વિક્ષેપ ઉત્પન્ન ન થાય, એમાં કઈ ગરબડ ઉત્પન્ન ન થાય. તો મનુષ્ય પોતાના તરફથી પોતાનું ધર્મ, પોતાનું કર્તવ્ય યથાયોગ્ય રીતે જો એ પાલન કરતો રહે તો આ જગતની સ્થિતિ, જગત ચક્ર જે છે એ પણ યથાયોગ્ય રીતે ચાલતું રહે. તો આ સમસ્ત ચક્ર ભગવાને અહીંયા દર્શાવ્યું. અને હવે ભગવાન બતાવે છે કે દરેક મનુષ્યએ આ ચક્રનું અનુવર્તન કરવું રહ્યું. અનુવર્તન યાને એમાં ગોઠવાઈ જવું રહ્યું. એને અનુરૂપ એને પોતાનું જીવન ગોઠવવું પડે. જો ન ગોઠવે તો નુકસાન ફરી કોને થવાનું છે? એને જ નુકસાન થવાનું છે. માટે ભગવાન હવે આગળ ભય બતાવે છે કે જો આનું અનુસરણ નહીં કરે તો તારી જિંદગી વ્યર્થ જશે. એ પ્રમાણે ભગવાન આગળ ભય દર્શાવે છે. एवं प्रवर्तितं चक्रम् नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति एवं प्रवर्तितं चक्रम यह इह न अनुवर्तयति. इह अमर्त्यलोकમાં મનુષ્ય જે એવં પ્રવર્તિતમ ચક્રમ, આ પ્રમાણે જે આ ચક્ર જે પ્રવર્તિત થયેલું છે, જે આ ચક્રની પ્રવૃત્તિ ઈશ્વર દ્વારા કરવામાં આવેલી છે. કયું ચક્ર? જે ભગવાને આગળના 2 શ્લોકમાં બતાવ્યું, જેમાં કહ્યું કે અન્નથી ભૂતોની ઉત્પત્તિ, અન્નની ઉત્પત્તિ પર્જન્યથી, પર્જન્યની ઉત્પત્તિ અપૂર્વ પુણ્યથી, પુણ્યની ઉત્પત્તિ કર્મથી, કર્મની બ્રહ્મથી, બ્રહ્મની પરમાત્મામાંથી. આ એક ચક્ર સમસ્ત ભગવાન દર્શાવે છે કે આમાંથી આ, આમાંથી આ, આમાંથી આ પ્રમાણે આ જગત ચક્ર જે છે એનું પ્રવર્તન વાસ્તવમાં કોના વડે કરવામાં આવ્યું છે? ઈશ્વર વડે જ. આ બધા નિશ્ચિત નિયમો બધા ઈશ્વરે જ કરેલા છે કે અન્નમાંથી ભૂતોની ઉત્પત્તિ થાય. એ અન્નની ઉત્પત્તિ કેવી રીતે થાય? તો કે વરસાદથી થાય. આ બધું કોણે નક્કી કર્યું છે? ઈશ્વર દ્વારા આ બધું નિશ્ચિત કરવામાં આવેલું છે. માટે ભગવાન હવે કહેશે કે આ રીતે જે ચક્ર મારા વડે પ્રવર્તિત કરવામાં આવેલું છે એને યહ ન અનુવર્તયતિ, એનું અનુસરણ જે નથી કરતો, એમાં જે ગોઠવાઈ જતો નથી, એને શું થાય? તો ભગવાન કહેશે એ કેવો છે? અઘાયુહુ. અઘાયુહુ યાને જેનું જીવન કેવું છે? પાપમય. અઘ યાને પાપ, આયુ જેનું આયુષ્ય પાપરૂપ જ છે. ઇન્દ્રિયારામ, એ કેવું બની રહેશે? માત્ર ઇન્દ્રિય વડે વિષયોનો ભોગ કરી અને પોતે જ સુખ પામવામાં માત્ર અટવાયેલો રહેશે. અને પરિણામે હે પાર્થ સહ મોઘમ જીવતી. ભગવાન કહેશે કે હે પાર્થ એ કેવું જીવન જીવે છે? મોઘમ. મોઘમ યાને વ્યર્થ, નકામું જીવન જીવે છે. એ આ પૃથ્વી ઉપર કેવો છે? ભારરૂપ છે.
તો આ રીતે ભગવાન અહીંયા ભય બતાવે છે કે જો આ મનુષ્ય અને અનુસરણ નહીં કરે તો એના જીવનમાં એનું જીવન જે છે એ કેવું જાય છે તો કે નિષ્ફળ જાય છે, નિરર્થક જાય છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવા છતાં પણ એ જીવનમાં કંઈ આગળ વધી ના શક્યો અને એવી વ્યક્તિને ભગવાન ફરી મનુષ્ય બનવાનો ચાન્સ આપતા નથી. કારણ કે જાણી ગયા કે એનામાં એ સામર્થ્ય નથી, એ લાયકાત નથી અને એટલા માટે એવા અઘાયુને ભગવાન ફરી પાછા અધોયોનીમાં મોકલી દે છે. કારણ કે ભગવાને જોઈ લીધું કે આને મનુષ્ય બનવામાં એ શું કરે છે, તકલીફ કરે છે, આ ચક્ર પ્રવર્તનમાં એ ગરબડ ઊભી કરે છે, બધું ખોરવી નાખે છે. માટે એવા બનાવી દે કે જેના થકી ફરી પાછું કંઈ ખોરવાય નહીં, એવી બુદ્ધિ જ ના આપે કે જેથી કરીને કંઈ ગરબડ કરી શકે. તો પ્રથમ તો ભગવાન આક્રોશ વ્યક્ત કરે છે કે એ વ્યક્તિ કેવી છે, અઘાયુ, એનું જીવન જ કેવું છે, પાપમય છે. પાપમય જીવન શા માટે છે? કારણ કે ઇન્દ્રિયારામ, એ કેવું જીવન જીવે છે તો કે ઇન્દ્રિયો વડે વિષયોમાંથી સુખ પ્રાપ્ત કરવાને માટે જ એમાં જ એ રમણ કરતો રહે છે. એનો અર્થ એ સ્વાર્થી છે, વિષયમાંથી સુખ મેળવવા માટે એ પ્રયત્ન કરે છે, બીજાના સુખનો વિચાર કરતો નથી. તો એવી સ્વાર્થી વ્યક્તિ એને જ ભગવાન અહીંયા ઇન્દ્રિયારામ કહે છે, જે વિષય ભોગમાં જ રસ ધરાવે છે. બીજાનો વિચાર શું કરવાનો? એ વિચાર એ જ કરવાનો કે કેવી રીતે વિષય પ્રાપ્ત કરવું અને કેવી રીતે હું સુખી થઈ જઉં. બીજાનો એ વિચાર કરવાનો નથી. એટલા માટે સ્વાર્થમાં અને સ્વાર્થમાં મનુષ્ય એવા કર્મ કરે છે કે જેમાં બીજા અનેક જીવોને એ પીડા પહોંચાડે છે, દુઃખ પહોંચાડે છે. સમષ્ટિના વિચારની વાત તો દૂર રહી, આજુબાજુના જગતનો વિચાર પણ એ કરતો નથી કે બીજાને કેટલું કષ્ટ પડે. તો એક મનુષ્ય તરીકે મારી ફરજ થઈ જાય છે કે હું એટલા સંવેદનશીલતા સાથે જીવન જીવું, એટલી ઉદારતા સાથે જીવન જીવું કે જેથી કરીને કમસે કમ મારી આજુબાજુના જગતમાં તો હું કંઈ દુઃખની સૃષ્ટિ ન કરું. બલકી મનુષ્ય તરીકે એવી રીતે જીવન જીવી જવું જોઈએ કે આ જગતમાં આવ્યા અને ગયા ખબર પણ ન પડે. જગત ચક્રમાં કોઈ પણ પ્રકારની વિસંવાદિતા હું ક્યારેય પણ ઉત્પન્ન થાય એવું કાર્ય ન કરું. એવી રીતની દિનચર્યા, એવી રીતની જરૂરિયાતો, એવી રીતનો મારો વ્યવહાર કે જેથી કરીને જગતમાં ક્યાંય પણ ખોટી સૃષ્ટિ, નુકસાનકારક સૃષ્ટિ હું ક્યારેય પણ ન કરું. એટલા માટે તો આ બધું મેં કહ્યું એમ હવે સ્કૂલમાં ભણાવવું પડે છે. કારણ કે બાળકોને જુદી રીતે સંસ્કાર આપવા જરૂરી થઈ ગયેલા છે. મનુષ્યએ વિચારી લીધું કે આપણે ઘણો અવિવેક કર્યો, હવે ન સુધાર્યું તો પછી આગળ જતા બહુ નુકસાન બધું ભોગવવું પડશે. અને એ વાત સાચી જ છે, સારી જ છે, એવું શિક્ષણ જરૂર આપવું જોઈએ. ઘણા બધા બાળકો આ વખતે દિવાળી પહેલા આવીને મને કહેતા હતા કે ગુરુમાં અમે ફટાકડા નહીં ફોડીએ. તો કેમ નહીં ફોડો? તો કે ના, કે ફટાકડા ફોડીએ તો શું થાય તો કે આખું એન્વાયરમેન્ટ જે છે એ ડિસ્ટર્બ થાય. એટલું જ નહીં, સાથે સાથે શું થાય તો કે સાઉન્ડ પોલ્યુશન વધે, અવાજનું આખું પ્રદૂષણ જે છે એ વધે, કે અમારે નથી ફોડવા. કેટલી સરસ કહેવાય, ટીનેજર જે છે એમનામાં આટલી જાગૃતિ, એન્વાયરમેન્ટના રક્ષણને માટે આટલી જાગૃતિ, કેટલું સારું કહેવાય. અને ત્રીજું કે એ ખાલી પૈસાનો બગાડ છે, ધુમાડો કરવાનો. ત્યાં જરૂર વિચારવું જોઈએ કે એ ધુમાડો ખાલી વ્યર્થ છે. એ પૈસા જરૂર ગરીબો માટે વપરાવા જોઈએ, જ્યાં જરૂર છે ત્યાં વપરાવા જોઈએ. તો એ રીતે વિચારતા થાય બાળકો તો કેટલું સારું છે. આપણે પણ આપણા બાળકોને આવી રીતે સંસ્કાર આપવા જોઈએ, સમજાવવા જોઈએ. જરૂર બધા ફોડતા હોય, બાળકોને ઈચ્છા થાય, આપણે દબાણ ન કરીએ બીજું કંઈ, પરંતુ કમસે કમ એને સાચી દ્રષ્ટિ તો પ્રદાન કરવી જ જોઈએ, બતાવવું જ જોઈએ કે ભાઈ ફટાકડા ફોડવાથી થોડી વારનો આનંદ થાય, પણ એ થોડી વારનો જે ધડાકો જે છે નુકસાન કેટલું બધું કરે. કેટલા બધા પૈસાનો એમને બગાડ થાય, ધુમાડો થાય, એનાથી પણ આખું બધું વાતાવરણ દૂષિત થાય, એટલા અવાજ થાય, એ પણ આખું પ્રદૂષણ બધું ફેલાય. અને ધારો કે ના વાપરીએ તો કમસે કમ જગત જેવું છે એવું તો જળવાઈ રહેશે. આ બધું કરવાથી શું થાય છે? ગંદકી વધે છે.
એક તો રસ્તા ઉપર ગંદકી, બીજે દિવસે તો દેખાતી જ હોય ફટાકડાના બધા કાગળિયા. ધુમાડો વધી જાય, એનાથી ગરમી પણ વધી જાય, અને અવાજ તો કેટલો બધો અવાજ. નાના બાળકો બિચારા સૂઈ નહીં શકે, વૃદ્ધો બીમાર હોય એને પણ આરામ ન મળે, કેટલાકની પરીક્ષા હોય એ વાંચી ના શકે. આપણો થોડીક વખતનો આનંદ જે છે કેટલા બધાને એ હેરાન કરનારો હોય છે. આપણા બાળકોને પણ આ દ્રષ્ટિ આપણે આપવી જોઈએ. આપણે નહીં આપીએ તો કોણ આપશે? અને કદાચ સ્કૂલમાં દ્રષ્ટિ અપાતી હોય તો ઘણી વખત મા બાપ એનાથી વિરુદ્ધ પણ કહી દે, કઈ બેટા કઈ વાંધો નહીં, ફોડાય હો, થોડા તો ફોડાય કે. તો એનાથી ઉલટું કહી દે. પેલો બિચારો માંડ શીખતો હોય, એ ધર્મની બાજુ ચાલવા જતો હોય ને આપણે ફરી પાછા મોહમાં આવી, આસક્તિમાં આવી અને એ ના પાડે તો પણ પરાણે ફટાકડાના પેકેટ લઈને આપીએ કે ના ના બેટા ફોડ ને, કે તારે તો ફોડવાની ઉંમર છે. ઉંમર તો બરાબર છે, પણ આ જો વધારે વિચાર કરીએ અને બાળકને નાનપણથી હવે આપણે સંસ્કાર આપીએ કે ભાઈ સમષ્ટિનો વિચાર કરે, થોડો બીજાનો વિચાર કરે, તો આગળ જતા એ કેટલો સુંદર માનવ બને, કેટલો સુંદર સંવેદનશીલ મનુષ્ય બને. નહીં તો અત્યારથી એને તમે આવી રીતે શીખવાડતા રહો તો એ મોટો થઈને કદાચ તમારોય વિચાર નહીં કરે, બીજાનો તો વિચાર નહીં કરે, કારણ કે એવું તમે શીખવાડ્યું જ નથી. તો આપણી ફરજ થઈ જાય છે, ચલો આપણે કમસે કમ ભૂલ કરી તો એવી ભૂલ આપણા સંતાન તો ન કરે, આપણા બાળકો તો એને રિપીટ ન કરે. આપણે એને સાચી દ્રષ્ટિ આપીએ, સાચી રીતે સમજાવીએ. અને બાળ માનસ એટલું સુંદર હોય છે કે જો એને યોગ્ય રીતે સમજાવવામાં આવે, ખાસ કરીને આજકાલના ટીનેજર કે યુવાનો જે છે એ લોકો બહુ ઓપન હોય છે, બહુ ખુલ્લા હોય છે, અને જો યોગ્ય રીતે સમજાવવામાં આવે, થોડું લોજિક આપવામાં આવે તો એ તરત જ સ્વીકાર કરી લેતા હોય છે. એટલો પ્લસ પોઈન્ટ છે આજકાલની પેઢીમાં. ખોટે ખોટો દંભ નહીં કરે, ખોટો વિરોધ નહીં કરે, જો એને સમજમાં આવ્યું તો એ જરૂર સ્વીકારી લેતા હોય છે. તો એ રીતે આપણી ફરજ થઈ જાય છે. ચલો આપણને કોઈએ ના શીખવાડ્યું કે ના કહ્યું કે આપણે ભૂલો કરી જાતે પણ, તો કમસે કમ આગળની પેઢી તો એ રિપીટ ના કરે. અને એ રિપીટ નહીં કરે તો એના પછીની પેઢીને જરૂર એનો ફાયદો મળશે, એના પછીની પેઢીને જરૂર એનો ફાયદો મળશે. અને આપણને ખ્યાલ રહેવો જોઈએ કે આપણે જ માત્ર આ જગત ઉપર જીવવાના નથી, આપણા ગયા પછી પણ બીજા ઘણા બધા આવવાના છે. એટલા માટે કમસે કમ એમના માટે જીવવા જેવું તો રાખીએ, આપણે બગાડીને ના જઈએ. તો આ પણ આપણું એક ધર્મ થઈ જાય છે. જે જગતમાં આપણે જીવી રહેલા છીએ એ ભાવિ પેઢીને માટે આપણે જીવવા જેવું રાખીએ. હું જ્યાં જીવું છું ત્યાં તો હું એને સાફ રાખું, ચોખ્ખું રાખું, તો એ મારું પોતાનું કર્તવ્ય થઈ જાય છે. અને આને જ ભગવાન અહીંયા કહેશે કે આ જે ચક્ર પ્રવર્તિત છે, કમસે કમ એને ડિસ્ટર્બ ન કરો. તમે મેન્ટેન નહીં કરો તો ચાલશે, એ તો મેન્ટેન થતું જ રહેશે મારા નિયમોથી. જો મનુષ્ય એને હાથ ના લગાડે તો આ ચક્ર જરાય ખોરવાવાનું નથી. એટલી પરફેક્ટ વ્યવસ્થા ભગવાને કરેલી છે. પરંતુ મનુષ્ય શું કરે છે, ક્યાંક ને ક્યાંક ખોચા કર્યા જ કરે. અને જ્યાં માણસનો હાથ અડ્યો ત્યાં બધું શું થઈ જાય, ગરબડ થઈ જ જાય. એક ક્ષેત્રને એ કોઈને કોઈ રીતે ગરબડ કરીને છોડે છે. એટલા માટે ભગવાને, આચાર્યોએ, શાસ્ત્રોએ બધાએ ઉપદેશ મનુષ્યને આપવો પડે છે. ભગવાન અહીંયા એ જ કહેવા માંગે છે કે જે આ ચક્રનું અનુવર્તન નથી કરતા, જે અનુસરતા નથી અને આ બધું ધ્યાનમાં લેતા નથી, જે સ્વાર્થમાં આવી જાય છે, પોતાની જ સુવિધાનો વિચાર કરે છે. અને સ્વાર્થના કારણે જ તો સમસ્ત કુદરતના ચક્રને આપણે ખોરવી દીધેલું છે. નેચરથી, કુદરતથી કેટલા બધા દૂર જતા રહ્યા, અને એટલા માટે જીવન પણ કેટલું બધું કઠિન બની ગયેલું છે. ભૂમિમાંથી કેટલું બધું આપણે ખેંચતા રહીએ છીએ, કેટલા બધા કેમિકલ નાખીને, રસાયણ નાખીને બારે માસ પાક લેતા રહે, પછી બિચારી જમીનમાં પણ રહેશું, એ પણ ખાલી થઈ જ જાય. તો પહેલાની જે પદ્ધતિ હતી, પાક લેવામાં આવે, ફરી જમીનને થોડી છોડી દેવામાં આવે, તો ફરી પાછા સૂર્ય તાપથી એમાં ફરી બધા સત્વો જે છે ફરી પ્રાપ્ત થઈ જતા હતા. આજકાલ તો એ ચાન્સ જ રહેતો નથી. ભૂમિ પાસે જેટલું છે એ બધું જ એમાંથી ખેંચી લેવામાં આવે, જેટલું વધારે ખેંચાય એટલું ખેંચી લેવામાં આવે. પછી બિચારી ધરતી માતા પણ શું કરે, સૂર્ય દાદા પણ શું કરે, કારણ કે સંતાન બધા એવા પાકેલા છે કે જેની કોઈ વાત કરી શકાય એવું નથી.
તો જેટલા કુદરતથી દૂર જઈએ, જેટલા પોતાના સ્વાર્થને આપણે પોષવામાં જ રત રહીએ, એટલું જીવન વધારે ને વધારે કઠિન થતું જવાનું છે. ને આપણે જોઈએ જ છીએ બધું વધેલું છે. એક દ્રષ્ટિએ જગતમાં શું વધ્યું છે? બધી સુવિધાઓ, સગવડ, સાધનો, આ બધું જ વધેલું છે. પરંતુ બીજી બાજુ જોઈએ તો રોગો પણ એટલા બધા વધેલા છે. માનસિક અશાંતિ જે છે એ પણ એટલી બધી વધેલી છે. શરીરનું સ્વાસ્થ્ય કેટલું બધું ખોરવાઈ ગયેલું છે. તો કોને આપણે પ્રગતિ કહીશું? માત્ર સુવિધા સગવડ વધે એને જ પ્રગતિ કહીશું કે સ્વાસ્થ્ય બની રહે, મનની શાંતિ બની રહે, એને પ્રગતિ કેવી? કોઈ પણ વિચારશીલ મનુષ્ય સમજી શકે કે આમાં બેમાંથી વધારે મહત્વનું કયું છે. વચ્ચે કોઈ વિચારક થઈ ગયા એની એક બુક મેં વાંચી હતી, બહુ સરસ હતી. એનું નામ હતું ધ ટર્નિંગ પોઈન્ટ. ડોક્ટર ચોપરા કે કોપરા કે કોઈક હતા, ધ ટર્નિંગ પોઈન્ટ એવું એનું નામ હતું. અને એમાં એમણે ચોખ્ખું બતાવેલું છે કે આપણી જે પૂર્વની જીવન પદ્ધતિ જે છે એ કેવી છે? આદર્શ છે. અત્યારે જરૂર આ બધી સુવિધાઓ, સાધનો બધા વધ્યા છે, પરંતુ એમાં જીવન જે છે એ કેવું થઈ ગયેલું છે? ક્યાંક ખોવાઈ ગયેલું છે. મનુષ્યને જીવન જીવવાનો સમય પણ મળતો નથી, જીવન વિશે વિચાર કરવાનો સમય મળતો નથી, જીવનને કેવી રીતે આંતરિક રીતે સમૃદ્ધ બનાવીએ એ વિચાર કરવાનો પણ એને સમય મળતો નથી, કેવી રીતે હું શાંતિ પ્રાપ્ત કરું એ વિચાર કરવાનો પણ સમય મળતો નથી. તો જીવન કેટલું બધું ભાગદોડ વાળું થઈ ગયેલું છે. ઉઠે એવો ભાગે અને આવે એવો પડે. આ જ સ્થિતિ છે દરેકની. ઉઠતાની સાથે ભાગવું પડે અને આવતાની સાથે હવે તો થાકી ગયા, ખાધું પીધું, થોડું ટીવી જોયું અને તરત જ રામ રામ સૂઈ ગયા. સવારે ઉઠતાની સાથે નિત્ય કર્મ પતાવ્યું અને થોડું પેપર વાંચ્યું, ટીવી જોયું, થોડા બાળકોને તૈયાર કર્યા, સ્કૂલે મોકલ્યા અને ફરી પાછા ઓફિસ ભેગા. સાંજ પડે ફરી આવતા કંઈક ગ્રોસરી ખરીદી લીધી, શાકભાજી લઈ લીધા, થોડું બનાવી દીધું, ખાઈ પીને ટીવી જોઈને ફરી સૂઈ ગયા. તો આ કેવું જીવન કહેવાય કે જેમાં ગાંચીના બળદના જેવું જ છે. ગોળ 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 ફર્યા કરો, પ્રગતિ જેવું કંઈ એમાં દેખાતું નથી. તો થોડોક તો વિચાર કરવો પડે. તમે બધા તો ભાગ્યશાળી છો કે ચક્રમાંથી બહાર નીકળીને બેઠેલા છો, અને એટલા માટે જ આ બધો વિચાર આપણે કરી શકીએ છીએ. અને આ વિચાર જે આપણે કરીએ છીએ એ જરૂર આપણા સંતાનોને પણ બતાવવું જોઈએ. ભલે કદાચ એ ભગવાનનું નામ ના લે, કંઈ વાંધો નહીં, પરંતુ આ બધી બાબતો તો આપણે એને બતાવવી જોઈએ કે જેથી કરીને એ જીવન પ્રત્યે જાગૃત થાય, જગત પ્રત્યે જાગૃત થાય, પોતાના કર્તવ્ય પ્રત્યે થોડો એ જાગૃત થાય. તો એવા યોગ્ય સંસ્કાર આપણે સંતાનને આપી શકીએ, એને સમજાવી શકીએ કે ભાઈ જીવન કેવી રીતે જીવવાનું હોય, કેવી રીતે સંવેદનશીલ બની શકાય, બીજાનો વિચાર કેવી રીતે કરી શકાય, બીજા આવું કરે તો તને કેવું લાગે, આ બધું આપણે એને સમજાવી શકીએ. ભગવાન અહીંયા મનુષ્યને એ જ બતાવી રહેલા છે કે આ જે ચક્ર જે છે એને તું કમસે કમ હલબલાવી ના નાખ, ખડબડાવી ના નાખ. જે ચાલી રહ્યું છે એને તું ચાલવા દે. તું સ્વાર્થમાં આવી અત્યંત સ્વકેન્દ્રિત થઈ અને આ જગત ચક્રનું જે પ્રવર્તન થયેલું છે એને તું ખડબડાવી ન દે, એને તું ડિસ્ટર્બ ન કર. એ જ બલકી મોટામાં મોટો ધર્મ છે. બીજું કંઈ તું પોઝિટિવલી ધર્મ પાલન ના કરે તો કંઈ નહીં, પરંતુ કમસે કમ વિક્ષેપ ન કર, એ પણ બહુ મોટો ધર્મ છે. અને જો તું કરતો રહે તો તું કેવો સિદ્ધ થઈશ? અઘાયુહુ. તું કોણ છે? તો કે પાપમય જીવન જીવનારો છે. પાપ એ કોનું ફળ છે? તો કે એ દુષ્કર્મનું, અધર્મનું ફળ છે. અને જ્યારે બીજાનો વિચાર મનુષ્ય ન કરે, સ્વાર્થી બની રહે, તો એના વડે જેવું જીવન જીવશે કેવું જીવન હશે? પાપમય જીવન જ હશે. અને શા માટે આવો પાપમય જીવન જીવે છે? કારણ કે એની આસક્તિ શેમાં છે? વિષયોમાં જ છે. ઇન્દ્રિયૈહિ વિષયેષુ આરમણમ આ ક્રીડા યસ્ય સ ઇન્દ્રિયારામઃ. જે ઇન્દ્રિયમાં જ શું કરે છે? ઇન્દ્રિયના વિષયોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ આ બધામાંથી જ આનંદ મેળવવા માટે જે રમણ કરતો રહેશે અને પરિણામે જે બીજાનો વિચાર કરતો નથી. તો એવો ઇન્દ્રિયારામ અઘાયુહુ. હે પાર્થ,
મોઘમ જીવતી, એ કેવું જીવી રહેલો છે, વૃથા જીવન જીવી રહેલો છે. એ જીવતો છતાં પણ કેવો છે, મરેલો જ છે. એના જીવનમાં એ કઈ લાભ પ્રાપ્ત કરી શકતો નથી. તો મોઘમ પાર્થ સહજીવતી. આ રીતે ભગવાને અહીંયા આ લાલ બત્તી બતાવી દીધી કે જો આ ધર્મનું પાલન ન કરે તો શું થશે, તારું જીવન નિરર્થક જશે. વિશેષ પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 130 બધા સાથે જ લઈશું. કિસી કે કામ જો સાથે કહી શકશે. किसी के काम जो आए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. कभी धनवान है कितना, कभी इंसान निर्धन है. कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है. जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. ये दुनिया एक उलझन है, कहीं धोखा कहीं ठोकर. कोई हंस हंस के जीता है, कोई जीता है रो रो कर. जो गिर कर फिर संभल जाए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है. मनुज गलती का पुतला है जो अक्सर होती जाती है. जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं. मनुष्य भी स्वार्थ के
परात्पर शिव ॐ शिव परात्पर शिव ॐ शिव परात्पर शिव ॐ शिव परात्पर शिव ओंकारा शिव तव शरणम् ओंकारा शिव तव शरणम् ओंकारा शिव तव शरणम् ओंकारा शिव तव शरणम् नमामि शंकर भवानी शंकर नमामि शंकर भवानी शंकर नमामि शंकर भवानी शंकर नमामि शंकर भवानी शंकर उमा महेश्वर तव शरणम् उमा महेश्वर तव शरणम् उमा महेश्वर तव शरणम् उमा महेश्वर तव शरणम् ॐ शिव परात्पर शिव ॐ शिव परात्पर शिव ओंकार शिव तव शरणम् ओंकार शिव तव शरणम् हे शिव शंकर हे अभयंकर 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 सांब सदा शिव तव शरणम् 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 ॐ शिव परात्पर शिव ॐ शिव परात्पर शिव ओंकार शिव तव शरणम् ओंकार शिव तव शरणम् हे शशि शेखर चंद्र कलाधर 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 क्षीर गंगाधर तव शरणम् क्षीर गंगाधर तव शरणम् क्षीर गंगाधर तव शरणम् क्षीर गंगाधर तव शरणम् ॐ शिव परात्पर शिव ॐ शिव परात्पर शिव ओंकार शिव तव शरणम् ओंकार शिव तव शरणम् हे त्रिपुरारी शृंग विहारी हे त्रिपुरारी शृंग विहारी हे त्रिपुरारी शृंग विहारी हे त्रिपुरारी शृंग विहारी त्रिनयन शंकर
शङ्कर तव शरणम् त्रिनयन शङ्कर तव शरणम् त्रिनयन शङ्कर तव शरणम् ॐ शिव परात्पर शिव ॐ शिव परात्पर शिव ओंकार शिव तव शरणम् ओंकार शिव तव शरणम् हे मृत्युञ्जय पशुपति शङ्कर हे मृत्युञ्जय पशुपति शङ्कर हे मृत्युञ्जय पशुपति शङ्कर हे मृत्युञ्जय पशुपति शङ्कर करुणासागर तव शरणम् करुणासागर तव शरणम् करुणासागर तव शरणम् करुणासागर तव शरणम् ॐ शिव परात्पर शिव ॐ शिव परात्पर शिव ॐ शिव परात्पर शिव ॐ शिव परात्पर शिव ओंकार शिव तव शरणम् ओंकार शिव तव शरणम् उमा महेश्वर तव शरणम् उमा महेश्वर तव शरणम् साम्ब सदा शिव तव शरणम् साम्ब सदा शिव तव शरणम् शिरगङ्गाधर तव शरणम् शिरगङ्गाधर तव शरणम् त्रिनयन शङ्कर तव शरणम् त्रिनयन शङ्कर तव शरणम् करुणासागर तव शरणम् करुणासागर तव शरणम् ओंकार शिव 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 तव शरणम् श्री कृपानिधि महादेव की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव।